હું ક્વિની ઠક્કર. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું આપ સૌને ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના આ શુભ દિવસે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુરુ પૂર્ણિમા ગુરુ અને શિક્ષકોના સન્માન માટે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે, કારણ કે આ દિવસે આદિ ગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં, પણ સાથે સાથે જે આપણા જીવનનો સાચો રસ્તો બતાડે તે દરેક આપણા ગુરુ કહેવાય. જેમ કે આપણા માતા પિતા, વડીલો, સંતો, મિત્રો અને આપણા જીવનના અનુભવો, આ દરેક આપણા ગુરુ બની શકે છે. ગુરુએ આપણા જીવનના કોરા ચિત્રમાં રંગ ભર્યા છે, જે મોબાઈલ કે ઇન્ટરનેટ ક્યારેય ના કરી શકે. ગુરુનું હોવું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે, કેમ કે ગુરુ આપણને સાચું જ્ઞાન આપે છે. મારા સર્વે ગુરુઓને ચરણોમાં વંદન સાથે નમસ્કાર. અસ્તુ.